ખેડૂત ભાઈઓને રામ રામ। કિસાન સંદેશ યુટ્યુબ ચેનલ પરથી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક નવી મોટી અપડેટ આવી છે। જો તમે પણ આ યોજનાના લાભાર્થી ખેડૂત હો તો 22મા હપ્તાને લઈને તમારા માટે મોટી ખુશખબરી છે। મિત્રો, પીએમ કિસાન 22મા હપ્તાની સરકાર તરફથી મોટી મંજૂરી મળી ગઈ છે। 22મો હપ્તો ક્યારે આવશે અને મળશે કે નહીં, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। નવું વર્ષ શરૂ થતાં જ જાન્યુઆરી મહિનાનો શરૂઆત થતાં જ પીએમ કિસાન યોજના 22મા હપ્તા અંગે જે લાંબા સમયની રાહ જોવાઈ રહી હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે। એમાં મિત્રો નવા નિયમો અને મોટા ફેરફાર પણ ઘણા બધા છે। મિત્રો, નવા વર્ષની શરૂઆત સાથે જ પીએમ કિસાન યોજનામાં નવા નિયમો અને શરતો લાગુ કરવામાં આવી છે। 22મો હપ્તો તમને મળશે કે નહીં, ક્યારે મળશે, નવા નિયમો લાગુ થયા છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે રીતે જાણીશું। જો તમે દેશના કોઈપણ રાજ્યમાંથી હો તો તમે 21મો હપ્તો મળી ગયો છે તો હવે તમારે 22મા હપ્તાની રાહ પૂર્ણ થવા જઈ રહી છે, કારણ કે સરકાર તરફથી સત્તાવાર સંકેત મળી ચૂક્યા છે। વાર્ષિક રકમમાં વધારો। હાલ ખેડૂતોને દર વર્ષે 6,000 મળે છે, પણ હવે સરકાર દ્વારા આ રકમ મોટો વધારો કરવાની ચર્ચા ચાલી રહી છે। વર્ષ 2026 ખેડૂતો માટે ખૂબ જ ખાસ બની શકે છે, કારણ કે 2026માં ખેડૂતોને 22મો, 23મો અને 24મો કુલ 3 હપ્તા મળવાની શક્યતા છે। એમાં મહત્વ અને ની શરતો ખૂબ જ જરૂરી છે। જો તમે આ શરતો પૂર્ણ કરી નહીં હોય તો 2026માં મળનાર 3 હપ્તા અટકી શકે છે। મિત્રો, એમાં કેવાયસી ફરજિયાત, ભૂ સત્યાપન પૂર્ણ હોવું જરૂરી છે, બેંક ખાતામાં ડીબીટી એક્ટિવ હોવું જોઈએ, યુનિક ફાર્મર આઈડી કાર્ડ, કિસાન કાર્ડ ફરજિયાત। ફાર્મર આઈડી કાર્ડ એટલે કે કિસાન કાર્ડ કેમ જરૂરી છે? તો હવે મિત્રો, માત્ર કેવાયસી પૂરતું નથી। જો ખેડૂત પાસે ફાર્મર આઈડી આગામી હપ્તો નહીં મળે। ફાર્મર આઈડીમાં સામેલ શું થશે? તો જમીનની સંપૂર્ણ માહિતી, વાવેલી પાકની વિગત, બીજ અને ખાતરનો રેકોર્ડ, પશુપાલન સંબંધિત માહિતી, પરિવાર અને આવકની વિગતો। આનો હેતુ માત્ર એટલો જ છે કે ખરેખર ખેડૂત સુધી આ લાભ પહોંચે છે કે નહીં। તો ફાર્મર આઈડી કઈ રીતે બનશે? તમામ રાજ્યના કૃષિ પાલર પર અરજી કરો, આધાર કેવાયસી કરો, જમીનની વિગતો ઉમેરો, પરિવારમાંથી માહિતી જોડો, તપાસ બાદ તમારી યુનિક ફાર્મર આઈડી તૈયાર કરો। પંચાયત સ્તરે વિશેષ કેમ્પ પણ યોજાઈ રહ્યા છે, ત્યાંથી ફાર્મર આઈડી બનાવી શકો છો। ડીબીટી દ્વારા પૈસા કેવી રીતે આવશે? સરકાર સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા રકમ જમા કરશે, જેમાં કોઈ દલાલ નહીં હોય, કોઈ કપાત નહીં। જો એ બેંક ખાતામાં કોઈ ટેકનિકલ ભૂલ હશે તો હપ્તો અટકી શકે છે। 22મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસશો? પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશરી સ્ટેટસમાં માહિતી નાખીને હપ્તાની સ્થિતિ તમે તપાસી શકો છો। કેટલા રાજ્યોમાં આ વેબસાઇટ હાલ બંધ છે, પણ જ્યારે ખુલશે ત્યારે તમે આ વિડીયો દ્વારા જાણ કરીશું। મિત્રો, ખેડૂતો માટે ખૂબ મોટી ખુશખબરી છે। રકમ 6,000થી લઈને 12,000 સુધીની છે। સરકાર સ્તરે ચર્ચા ચાલી રહી છે। પીએમ કિસાન વાર્ષિક રકમ 6,000થી વધારીને 12,000 કરવામાં આવે, એટલે કે દર હપ્તે 2,000ના બદલે 4,000 મળવાની શક્યતા છે। જો સરકાર સત્તાવાર મંજૂરી
આપે તો 22મા હપ્તાથી જ 4,000 સીધા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. 22મો હપ્તો ક્યારે આવશે મિત્રો? મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો મળવાની પૂરી સંભાવના છે. 21મો હપ્તો નવેમ્બરમાં 2025માં આવ્યો હતો અને દરેક હપ્તા 4 મહિને આવતા હોય છે. અંતમાં મિત્રો, પીએમ કિસાન યોજના માત્ર સહાય નહીં પણ ખેડૂતનું આત્મસન્માનનું પ્રતીક છે. KYC પૂર્ણ કરો, ફાર્મર આઈડી બનાવો, દસ્તાવેજ ચકાસો. તેથી 2026માં મળનારો 22મો, 23મો અને 24મો હપ્તો કોઈ વિઘ્ન વગર તમારા ખાતામાં આવે. જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત ભાઈ સુધી જરૂર શેર કરો. તો મિત્રો, જય જવાન, જય કિસાન. મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો.